તો મિત્રો કિસના નેચર પાર્કમાં શા માટે વિઝિટ કરવું જોઈએ? અત્યારે નાના બાળકથી લઈને મોટા વડીલો સુધી આપણે તો આપણા કલ્ચરના જે પક્ષીઓ છે એના વિશે જાણતા હોઈએ, પણ બહારની દુનિયા એટલે કે ભારતની બહારના પક્ષીઓ અને અલગ અલગ કલ્ચરના પક્ષીઓ એના વિશે આપણે અજાણ હોય છે. આજે મેં આ બધી જાણકારી મળી. બાળકોને પક્ષીઓ જે લુપ્ત થઈ ગયા છે એના વિશે પણ જાણકારી મળશે, હયાત જે પક્ષીઓ છે એના વિશે પણ જાણકારી મળશે, અલગ અલગ પ્રકારની ફિશ વિશે જાણકારી મળશે. આ બધા જ પક્ષીઓ, આ બધા જ એનિમલ અને આ બધા જ જે માછલીઓ છે, બધી ફિશ છે, એનું અહીંયા અનુભવી વ્યક્તિ દ્વારા જતન કરવામાં આવે છે અને લોકોને માહિતી પણ આપવામાં આવે છે. ઘણા બધા પશુ પક્ષીઓ તો ડ્રાયફ્રૂટ ખાતા હતા. આ જોઈને ખરેખર હું ખૂબ રાજી થયો. એઝ અ બિંગ પક્કા ફૂડી હું મારી જાતને કહું તો અહીંયા મેં પક્કા ફૂડી પક્ષીઓ જોયા, પક્કા ફૂડી માછલીઓ જોઈ, પક્કા ફૂડી એનિમલ જોયા. કારણ કે રહેવું, ખાવું